આપનું સ્વાગત છે। રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા જિલ્લા પોલીસ વડાની જિલ્લાવાસીઓને અપીલ। 17 થી 31 મે દરમિયાન સ્વગણતરી પોર્ટલ પર નાગરિકો પોતે જ વિગતો નોંધી શકશે। સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી જનગણના 2027માં સક્રિયપણે જોડાવા માટે જિલ્લા પોલીસ વડાનું ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત રાજ્યના માનનીય મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે। આ ઓનલાઈન પ્રક્રિયા આગામી 17 મે થી 31 મે 2026 દરમિયાન કાર્યરત રહેશે। આ સમયગાળા દરમિયાન દિવસના 24 કલાક ગમે ત્યારે રાજ્યના કોઈ પણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ SCcensus.government.in પર જઈ ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સ્વગણતરી કરી શકશે। જિલ્લા પોલીસ વડાએ ઉમેર્યું હતું કે મેં પોતે પણ મારી સ્વગણતરી જાતે જ ઓનલાઈન પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા અત્યંત સરળ છે। તેમ છતાં જો જિલ્લાના કોઈપણ નાગરિકોને ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો સરકારના સત્તાવાર ટોલ ફ્રી નંબર 1855 પર સીધો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે। રાષ્ટ્રહિતની આ સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પ્રક્રિયામાં દરેક પરિવાર અચૂક સહભાગી બને અને વસ્તી ગણતરીમાં પોતાની સાચી તથા સચોટ માહિતી આપીને દેશના વિકાસ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી જિલ્લા પોલીસ વડા દ્વારા વિનંતી કરવામાં આવી છે। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। જય હિન્દ પ્રિય નાગરિક મિત્રો, મારું નામ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, સાબરકાંઠા SP તરીકે હાલ હું મારી ફરજ બજાવું છું। જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા છે। દ્વારા જે આપણને આંકડાકીય વિગત મળે છે તેના દ્વારા સરકાર નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય સંબંધી સેવાઓ, શિક્ષણ, રોજગાર, આવાસ, પરિવહન તેવી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણમાં તેનો ઉપયોગ કરે છે। સાચા જનગણનાના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને યોગ્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે। મેં મારી સ્વગણના પોર્ટલ sc.census.gov.in પર જઈને જરૂરી વિગતો ભરીને જાતે કરાવેલી છે। આપ સૌ લોકો પણ 17 મે થી 31 મે દરમિયાન જે સ્વગણના પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ભારત સરકાર દ્વારા તેમાં સહભાગી બનો। આપની જે કંઈ પણ માહિતી છે તે ગુપ્ત રાખવામાં આવે છે। આપના દ્વારા જે માહિતી પહોંચતી કરવામાં આવશે તેનો ઉપયોગ ફક્ત વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે જ કરવામાં આવશે। જનગણનામાં આપની ભાગીદારી એ રાષ્ટ્ર નિર્માણમાં આપનો એક અત્યંત મહત્વપૂર્ણ સહયોગ માનવામાં આવશે। આવો આપણે સાથે મળીને જનગણના 2027ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવીએ। જય હિન્દ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।